જીવન શાળામાંથી બોલો છો? હે? જીવનથી અમદાવાદથી બોલો છો? લાભ કન્યા. હા, ગોરદાદા બોલું ઠેઠ આંબોડીથી. હા, બોલો બોલો સાહેબ. હવે એક દીકરાનો હક પણ ગોતવાનું હતું દાદા. ક્યાંથી બોલો તમે? આંબરડી ગામ. આંબેડી ગામ, તાલુકો? હા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. કયા સમાજમાંથી આવો સાહેબ? કોળી પટેલના ગોળ છે. આપણે રાજગોરમાં આમ અત્યારે છે, પણ ત્રિવેદી છે. શામજીભાઈ, સુનિલભાઈ શામજીભાઈ ત્રિવેદી. મારા છોકરાનું નામ સુનિલભાઈ છે અને મારું પોતાનું નામ શામજીભાઈ ત્રિવેદી. ગોરદાદા છે, લો ને કોળી ગોળ કહેવાય ને આપણે. આમ ગોળ રાજગોરમાં અત્યારે આવી ગયા છે, પણ આપણે જે છે એ પેલા કેવું પડે ને આપણે. છોકરાનું નામ શું કીધું? સુનિલભાઈ. સુનિલભાઈ શામજીભાઈ ત્રિવેદી. શામજીભાઈ ત્રિવેદી, બરાબર ને? હા. શું કામ શું કરે? કર્મકાંડનું જ. શું કરે? કર્મકાંડ આપણે જે કાંઈ વિધિ કરવાની હોય ને બધાને. લગ્ન. કર્મકાંડનું, કથાયું ને એ બધું. હા, એટલે લગ્ન ને કથાયું ને. હા, બસ એ બધું. આપણે અમદાવાદની પડખે ગજાનંદ આશ્રમ રહ્યો ને નર્મદા કિનારે, ના પાઠશાળા કરાવેલી છે. 10 ભણ્યો હતો, 10માં નપાસ થયો એટલે પછી મેં પાઠશાળા કરાવી નાખ્યું સાહેબ. કેટલી ઉંમર કેટલી છે? ઉંમર 23મા વર્ષમાં બેઠો. તારીખ 13/12/2002 જન્મ છે. એવું છે. તો મેં કીધું જો એક અમારા નાના માણસને એક તમારા મેં વિડીયો જોયો ને અત્યારે તમે લઈને ફોન કરું કીધું. તમારો પોતાનો દીકરો? મારા પોતાના જ. મારા 3 દીકરી છે, 2 દીકરા છે. 3 દીકરાને લગ્ન કરી વાળા, 1 દીકરાને લગ્ન કરી વાળા, 1 જ દીકરો બાકી રહ્યો છે. એવું હું વિડીયો જોતો હતો, જેમાં તમારો વિડીયો આવ્યો છે, એમાં થોડુંક લાભ જોઈએ જેવું જ કીધું કે વાત કરું જો મારા ભાગમાં હોય ને કદાચ એકાદી દીકરી એને મળી જાય તો. હવે 3 દીકરા છે, બરોબર ને? 3 દીકરી, 1 દીકરો. 2 દીકરા, 1 દીકરો પરણાવી દીધો છે, 1 જ દીકરો કુંવારો. 3 દીકરીને લગ્ન કરી વાળ્યા છે. એવું છે. હા, પોતાના મકાન છે? હા, ઘરના મકાન બધું. જમીન છે? 5 વીઘા. 5 વીઘા જમીન છે. અને એ હમટિયાળા વિસિયા પાસે રાબાનું હમટિયાળા રહ્યું ને, ના મારી જમીન છે. પોતે જ વાવું છું, કોઈ વાવવા દેતો નથી. ના મારા ભાઈઓને રહેશે, ધ્યાન રાખે. ક્યારેક અઠવાડિયે 10 દી મેં જાવી દાડિયા નિંદામણ વિંદાણ કરીને કપા વાવું છું. 80 મણ કપા થાય છે, કપા લઈ આવું, મજા કરું. એવું છે. હા, અને 2-3 ગામડા છે અને બીજા બધા ફરતા છૂટક્યા કામ કર્યા છે. જસદણમાં જે શાસ્ત્રી બધા આરે હોય ને ત્યારે ભણતા હતા ને, એ રાજકોટ ને બધે લઈ જાય છે. ટ્રેક્ટર છે, હું તમને એ આવશે ને એટલે મુકાવીશ. એક ભાઈ અમદાવાદ જઈને તો જોવા લઈ ગયા છે, પણ એમાં મને રસ નથી. અમદાવાદ ને કાંઈ નક્કી ન ક્યાં પ્રભુ રે ન રે, ઓલું આપણું ખાતરી બંધ તો ખરું એમ. હા, એ તો બરોબર સાહેબ. એવું છે તમારા સમાજમાં થઈ જતું હોય હા તો સારું કહેવાય ને એમ. જો મારું એટલું જ કહેવાનું કે સમાજ કે સભા અત્યારે નથી મળતું તો શું કરવું કયો? મને ગર્વ હતો ગુરુ કે આજ મારે 3 દીકરીઓ તો હું રાખી ન દઉં. તેથી મને હું નાચના દુનિયાના મેં હક પણ કરાવ્યા હતા. મારા મોટા બાપુના 4 છોકરા નાચના મેં કરાવ્યા છે. 20 પણ મેં કરાવેલા. કોળી પટેલની છોકરીઓના મેં કરાવ્યા છે. મારા ખોટાના પૈસે મેં કન્યાદાન દેવરાઈને કરાવેલા કામ છે. પણ હવે અત્યારે આ સમય આખો ફરી ગયો છે ને, છોકરા છોકરીઓ પર વી ગયો છે, એટલે આ મોલ તતરા કરવું પડ્યું લો ને. હા, એ તો છે સાહેબ. અત્યારે હું જ્યાં પૂછું ને એમ કે તમારા એક ને દીકરો છે, નામ છે, રહેવું પડશે. આ ઘર જમાઈ કેમ રહેવા મોકલવા? તમે કયો જાય. આપણે દીકરા મોટા કરીને તો આપણે સેવા કરવાનું કર્યું હોય, એમાં આ કરે શું કરવાનું કયો? ના સાહેબ. મોટો છોકરો અત્યારે સુરત છે મારો. અહીંયા કણે મોટી 2 ગાડી છે મારી આગળ. છોટા હાથી એક ગાડી છે અને એક છે બોલેરો ગાડી. મોટો છોકરો ના બોલેરો હાકે છે અને નાનો છોકરો મારી ભેગો એક ગાડી મારી ભેગી છે. હું અત્યારે કર્મકાંડનું કામ કરું, ફેરાય કરું, આડાવડા જે ફેરા આવે ફેરા કરું. હમણાં જો 15 દી પછી હવે આ નર્સરીનું ચાલુ કરીશ, ઝાડવા વેચવાનું. આંબા કોઈ કેરી ને બધું આવે ને, ચીકુડી ને બધા એવા ઝાડવા 2 મહિના વેચીશ ને 2-2.5 લાખ રૂપિયા માણસ આરામથી મને મળી જાય છે. તો સારું કહેવાય, બહુ સારું કહેવાય. એટલે ધંધો કરું છું. ધંધાવાળા છોકરા છે, નહીં દારૂ રટન કોઈ વસ્તુ. મારા ઘરમાં બ્રાહ્મણ સૌ કોઈ વસ્તુ નથી. હા, બરોબર છે. જો બ્રાહ્મણ ની મળી જાય તો મારા ભાઈ ને તમ ગમે ઉછીના તો ગોતી દો મને. કારણ કે એમાં તો તમને ખબર છે, ના તો બધી નાત હોય તમારી આગળ તો ના. હા, આપણે તો સાહેબ એવું છે 18 વર્ષ. બસ, પણ અમારું ઘર બાંધીને બેસી જાય ને એવું કરવાનું છે આપણે. હા સાહેબ, આપણે તો સમજી લો 18 વર્ષના કામ કરીશું એવું. બસ એક આટલું કરી દો તો તમારે જો ભગવાનને જે થતું હોય વ્યવહાર તમારે જે કાંઈ તમે કહો એ પ્રમાણે. તમે ઓડિયો નહીં સાંભળ્યો છે? સાંભળ્યો મેં એમાં જોયું એટલે મારે કેવું પડ્યું છે, પણ મારે જરાક જો મારી ફરજ છે. નહીં સાહેબ, નહીં કોઈ હું તો બ્રાહ્મણ છું. પછી તમે બ્રાહ્મણ ની થોડીક સેવા કરો ને જો એકાદી કન્યા મને અપાવો. હા, પણ કહેવાને એવું સાહેબ, જો અમે કોઈનો પૈસો લેતા નથી. હા, બરાબર. 1 રૂપિયો લેતા નથી.
હા બરાબર. અમારી ફ્રી સેવા છે. તમે બધા ઓડિયો સાંભળજો, તમને મગજમાં બેસશે. ના બરાબર છે. ઓડિયો જોઈને તો મેં ફોન કર્યો તમારો. હા, કોઈ અમે છે ને કોઈ નબળા માણસ હોય તો કરોડપતિ હોય તો ગમે એ હોય, ઓલો ટાઈમ લાગે જોડે પછી ઓલો બગલો. હા હા, પૈસા વાળા હોય તો કરોડપતિ હોય. અમે 5 રૂપિયા લેતા નથી. બરાબર. આપણે જો ગુરુ આપણે બહુ રૂપિયા વાળા નથી ભાઈ, ખોટું બોલું. મારું ગાડ રડે એમ છે. મારી 3 દીકરીને મેં લગ્ન કરી વાળા છે. દીકરાને એકના લગ્ન કરી વાળા છે. સુરત જ દીકરાને લગ્ન કર્યા છે. બરોબર. એ મેં કારડિયા રાજપૂતમાં જ કર્યા છે. નાચમાં મેં એકવાર કર્યું હતું ને, એ છોકરીને આખા શરીરમાં ધાધર હતી. પછી હામું કર્યું હતું. મારા દીકરીને જમાઈ રોવા માંડ્યા, પપ્પા અમારો શું ગુનો? એટલે મેં કીધું બાપા આનંદ થઈ રહ્યો. મેં કીધું વ્યવહાર કીધું બાપા તું મને છૂટું કરી દે. મારી દીકરીને જે હાલમાં લોંગડીમાં છે, બહુ આગળ લોંગડી જે ગામ રહ્યું ને, ત્યાં મારી દીકરી ખુદ છે. જે દીકરીને જમાઈ બે આવે છે ને મજા કરે. મેં મારા દીકરાને છૂટું કરીને કીધું. પછી એને બકાલું ઓલા કોરોનાના વાયરામાં બકાલું ચાલુ કર્યું 2 ગાડીઓમાં. એ દીકરીને પસંદ આવ્યું. કારડિયા રાજપૂત એકની એક દીકરી હતી. મેં એને પૂછ્યું બાપા તમને મારી નાચમાં કરવાનું? મેં કીધું જો આ છોકરાને મેં એકવાર લગ્ન કરી વાળા છે કે દાદા અમારી નાચમાં દારૂ મટન એવું બધું ખાય છે ને, અને દીકરીને કોટનો એક જરાક ડાઘ છે, એટલા માટે અમારી નાચમાં ક્યાં ન લઈ જાય. એટલે તમારો દીકરો મારી દીકરીને પસંદ છે, તમે જતા હો ધામધૂમથી લગ્ન કરો. મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં એને 3 તોલા હોનું આપ્યું. મને સામુને 5 તોલા બિચારાએ હોનું આપ્યું. અત્યારે 4 વર્ષની દીકરી રમે છે. એ બિચારા ગોતે છે પણ નથી મળતો. મેં તમારો ઓડિયો જોઈને મને ઓડિયો બરાબર લાગ્યો. મેં કીધું ફોન કરી દો, કદાચ બાઇકમાં હોય ભાઈ. આવું છે સાહેબ. હા એ તો બરોબર. એટલે મોટા છોકરાના તો લગ્ન થઈ ગયા છે. કાયદેસર લગ્ન થઈ ગયા. 3 વર્ષ 4 વર્ષ 4થા વર્ષ છોકરી બે ગયેલી છે. હા એ તો અલગ જ રહેતા છે ને? નહીં, બધા ભાઈ ભેગા મળે જ નહીં. અત્યારે ધંધો ના કરે છે. 400 મહિને 12 મહિને આવે, 2 વાર વ્રત તહેવાર હોય ને ત્યારે આવે. બધું ગમઠાણ ભેગું ચાલે છે. જમીન મારી ભેગી આ છે, મકાન મારા ભેગા છે. આ અત્યારે જે મિલકત આંબોડીમાં 400 વાર પ્લોટ લીધો ને 2 મકાન બનાવ્યા છે. એ આ છોકરાના નામે જ બનાવ્યા છે. કારણ કે અત્યારે બધા પ્રોપર્ટી પેલા માંગે છે. એટલે મેં મોટાને કીધું બટા હું તને સુરત લઈ દઈશ. ભાઈ ને કીધું અહીં બનાવી દઉં. એટલે અત્યારે મેં 400 વાર પ્લોટ લીધો છે આંબોડી જામ આંબોડીમાં, અને 2 મકાન બનાવ્યા છે. 10 થી 12 લાખ રૂપિયાના મકાન. હું તમને ફોટા મોકલાવી છે. છોકરો આવી જાય ને એટલે તરત તમ તારે. હા તો સારું સાહેબ, એવું છે તે ફોટા છોકરાને મોકલી દેજો. હા બરોબર, ખાલી ફોટો મોકલી દે, બીજું કશું નથી જોતું. ના બોલે. આ તમારો નંબર છે ને સાહેબ? આ જ મારો નંબર છે. આ જ તમ તારો 9998. એક બીજો હાથ લખી લેજો. પેલા નામ બોલી દો. શામજીભાઈ સુનિલભાઈ શામજીભાઈ ત્રિવેદી. સુનિલભાઈ શામજીભાઈ ત્રિવેદી. શામજીભાઈ ત્રિવેદી. નામ ગામનું નામ જામ આંબોડી. જામ આંબોડી. હા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. સારું. હવે તમે ફોટા મોકલી દો. અને એક મારો નંબર લખી લ્યો બીજો હોત. એમાં હોત મને એવું લાગે ફોન કરજો. હા બોલો. એ સાદો મોબાઈલ છે ને આવું લો. 99098 30 20 7. એટલું તો ગુરુ થાય તો અમારી મદદ કરજો. નહીં સારું થઈ જશે. ભલે ભલે, આભાર તમારો. તમને ફોન કરીશું. હવે આ ફોટા ને એવું કાલે છોકરો અમદાવાદથી આવી જાય ને, અહીંયાથી આવી જાય એટલે હું તમને તરત મોકલાવીશ. મોકલી દેજો. કેમ કે તમે છે ને ફોટો નહીં મોકલો તો પછી શું છે મગજમાં નીકળી જાય. ના તમતાર હું તમને કાલે જ મોકલાવી દઈશ. હા કેવા ને એવું. બરોબર. ના જરૂર તમતારો. હા એ સારું. ભલે ભલે, આભાર તમારો.